અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પરથી એક દંપતી બુલેટ પર પસાર થઈ રહ્યું હતું ત્યારે રખડતા ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લેવા દોટ લગાવી હતી। પશુથી બચવા બુલેટ ચાલકે બ્રેક મારી હતી, છતાં પશુએ બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી નીચે પાડી દઈ રગડોળી નાખી હતી। મહિલાને બચાવવા તેના પતિ સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા, પરંતુ પશુ આક્રમક બની મહિલાને ઈજા પહોંચાડતું રહ્યું। છેવટે નજીકમાં જ આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓએ લાકડીથી મહિલાને પશુની ચુંગલમાંથી છોડાવી હતી, ત્યારે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જોકે મોડાસા શહેરમાં પશુ હુમલાની આ પહેલી ઘટના નથી, પરંતુ શહેરમાં ઠેર ઠેર પશુઓના ટોળેટોળા જોવા મળે છે અને અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે, પરંતુ તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતું નથી। પશુ માલિક પણ આ રીતે પશુઓને રખડતા મૂકી દે છે, ત્યારે તંત્ર અને પશુ માલિકોએ આ બાબતે નક્કર કામગીરી કરી વધતા પશુ હુમલાઓ અટકાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ।